સુરત શહેરમાં માલેતુજારો બેફામ રીતે પોતાના વાહનો હંકારી નિર્દોષોના જીવ સાથે રમત રમતા હોય છે। તે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આદિનાથ કોર્પોરેશન પાસે બેફામ કાર હંકારી માલેતુજારે એક માસૂમ 3 વર્ષના બાળકને કચડી મોતને ઘાટ ઉતારતા હાલ સનસનાટી મચી જવા પામી હતી। તો અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પર જ કાર મૂકી ભાગી જતા પોલીસે તપાસ હાથ ધરી છે। સુરતમાં ફરી એક માલેતુજારની સ્પીડનો ભોગ ગરીબ શ્રમજીવીનો માસૂમ બાળક બન્યો હોવાની ઘટના સામે આવી છે। વાત એમ છે કે સુરતના સચિન જીઆઈડીસી પોલીસ મથક વિસ્તારમાં રોડ નંબર 4 પરના આદિનાથ કોર્પોરેશન પાસે કરુણ અકસ્માતની ઘટના બની હતી। આદિનાથ કોર્પોરેશનના સંચાલક દ્વારા ચલાવાઈ રહેલી કારની અડફેટે 3 વર્ષનો માસૂમ બાળક આયુષ આવી ગયો હતો, જેથી ગંભીર ઇજાઓ થતાં તે માસૂમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજવા પામ્યું હતું। અકસ્માત બાદ કાર ચાલક મહેન્દ્ર કાર સ્થળ પર છોડીને ફરાર થઈ ગયો હતો। બીજી તરફ ઘટનાની જાણ થતાં સચિન જીઆઈડીસી પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે મૃતક આયુષના પિતા બિગેશ ગરાસિયા મૂળ રાજસ્થાનના છે અને હાલ 20 વર્ષથી આદિનાથ કોર્પોરેશનમાં નોકરી કરતા હતા।